ચોથી ઓક્ટોબર અને 5મી ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ ચોથી 5મીની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢીને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બન્યો. આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. આ બધા અલગ અલગ થઈને 156 જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા. ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ટાવર ડમ્પ અને લોકેશનોને આધારે 500 થી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી. રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકોએ રોપવે મારફત ઉપર ગયેલા છે તો એવા અલગ અલગ ગ્રુપો લગભગ 70 થી 80 જેટલા અલગ અલગ ગ્રુપોને આઈડેન્ટિફાય કરી એમને પણ પૂછપરછ કરવામાં આવી અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે તમામ ટીમોએ રાત દિવસ એક કરી અને સતત મહેનત ચાલુ હતી. બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓએ બધે વિઝિટ લીધી. દરમિયાન પણ થોડીક બાબતો એવી જણાઈ આવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ એનું વજન ચેક કરતા મૂર્તિ લગભગ 50 કિલોની આજુબાજુ હતી. એફએસએલ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું આટલી વજનદાર મૂર્તિને કાઢવી એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું. એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર જે છે કિશોર કુકરેજા, તો કિશોર કુકરેજાએ 4મી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7-7:30 આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો. 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં સાઈડમાં ઉભો હતો ને એને આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એને આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9-9:30 બાદ જયારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઉંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે. કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આંતેને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે અને જે આ સ્થળો શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લીધો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે. અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે. હજી વધુ તપાસ ચાલુ